નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. કરજણના વલણ ગામના સરપંચ પદે સિરાજ આદમપુરા ગ્રામ પંચાયતનો હવાલો સંભાળ્યો અને તરત જ ડેપ્યુટી સરપંચ તરીકે સાજિદ દુધારાને બિનહરીફ જાહેર કરાયા. દર્શક મિત્રો, આજે ચાર્જ ગ્રહણ કરતી વખતે તમામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, ધારાસભ્ય અક્ષય પટેલ અને દર્શક મિત્રો સાથે વલણ જિલ્લા પંચાયતના સભ્ય વિપક્ષી નેતા મુબારક પટેલ, ઇમ્તિયાઝ તલાટી અને તાલુકા પંચાયતના સભ્યો ઉસ્માનભાઈ સહિત અનેકની ઉપસ્થિતિ સૌએ નવનિયુક્ત ચેરમેન માફ કરજો સરપંચ અને ઉપસરપંચને મુબારકબાદી પાઠવી. તમામ મેમ્બરો એક મિનિટ મારો તસ્લીમ આપણે જોરદાર તાળીઓના કડકડાટથી વધાવી લઈશું. વિશ્વાસ રાખ્યો, આ ભૂમિએ હંમેશા પોતાના અંદર એક અલગ ઉમંગ રાખ્યો છે. વલણની હિસ્ટ્રીને, વલણના ઇતિહાસને જ્યારે પણ જે ધમધોડ્યો છે ત્યારે ચોક્કસ એને એક ઉમંગ, એક ઉત્સાહ અને એક જીવન સભ્યોનું લેવાનું બહુ મહેનત છે. ભૂમિના લોકોએ પોતે ખરેખર દિલથી મત આપીને મતદાન કરીને આ લોકોને ધન્યવાદ. અને આજે આપણે લોકો સમય પૂરતું કામ કરવા માટે ઉપસરપંચની આજે 17/7/2025 ડેપ્યુટી સરપંચની ચોઈસનો આજનો પ્રોગ્રામ હતો અને અલ્હમ્દુલિલ્લાહ તમામ મેમ્બરોએ 14 મેમ્બરોએ બિનહરીફ ડેપ્યુટી સરપંચને ચૂંટેલા છે. એ બદલ હું તમામ મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે જંગી બહુમતીથી અમને ચૂંટીને લાવ્યા અને આજે ડેપ્યુટી સરપંચનો પ્રોગ્રામ અહીંયા પંચાયત ઓફિસમાં સમાપ્ત થયો અને સાજીદભાઈ દુધારાને બિનહરીફ કોઈ પણ બીજું ફોર્મ ભરે ને બિનહરીફ ભાઈને ડેપ્યુટી સરપંચ માટે પસંદ કરેલા છે. ઇન્શાલ્લાહ હવે ગામની આભાર વિધિનો પ્રોગ્રામ 4 રસ્તા હોલ પર છે, તો અહીંયાથી અમે 4 રસ્તા હોલ પર જઈ રહ્યા છે. બસ ખૂબ ખૂબ આભાર. આજે વલણ ખાતે ડેપ્યુટી સરપંચનો ચૂંટણી હતી અને એની અંદર ગામના તમામ લોકો એક સાથે રહી અને સર્વાનુમતે ડેપ્યુટી સરપંચને નિયુક્ત કર્યા છે. ખૂબ આનંદની વાત છે. મારી વિધાનસભા ક્ષેત્રનું માઇનોરિટીનું સૌથી મોટું આ એક ગામ છે અને આ ગામની અંદર અમારા તાલુકા પંચાયત સભ્ય પણ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે અને તમામ ગામ એક તંબે થઈ અને હંમેશા પાર્ટી સાથે જોડાયેલું હોય એટલે ખૂબ આનંદની વાત છે મારા માટે કે આજે સરપંચ પણ અમારે જે જોઈતો તે સરપંચની આજે ગામ લોકોએ પસંદગી કરી અને એમને જીતાડ્યા છે. એ બદલ ગામના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.